આજે આપણે રીંગણા બટેટા ટમેટાનું રસાવાળું શાક બનાવીએ છીએ. એની માટે રીંગણા અડધો કિલો જેટલા રીંગણા છે, 2 બટેટા છે, 2 ટમેટા, 5 કળી લસણ, 1 મરચું, કોથમરી ગાર્નિશિંગ માટે, ગોળ, ધાણા જીરું મરચું હળદર, મીઠું અને હિંગ લીધા છે. For non-Gujarati viewers, check in the description, there is a method and ingredients. હવે ઘણા વ્યુઅર્સનો ક્વેશ્ચન છે કે રીંગણા કેવા લેવાના, તો એમના માટે કે રીંગણાને આવી રીતે ગ્રીન કલરની પ્રોપર એની છાલ ઉપરની જે કેલિક્સ છે એ આવી પ્રોપર ગ્રીન કલરની લેવાની અને રીંગણાને ગોળ મળે તો વધુ સરસ અને હંમેશા ફ્રેશ રીંગણા જ લેવાના, એટલે અંદરથી એકદમ સરસ નીકળે. ઇન્ડિયામાં તો સારા રીંગણા મળી જ જાય, પણ જે ઇન્ડિયાની બહાર છે એ લોકો માટે ખાસ કે આવી રીતે જેમાં ફ્રેશ ગ્રીન કલર હશે એ રીંગણા પણ અંદરથી ફ્રેશ નીકળશે. આપણે પહેલાં બટેટા અને રીંગણાને કાપી લેશું અને ધ્યાન રાખવાનું ખાસ કે એના પીસીસ બંનેના આપણે ઇક્વલ જ કરીએ. ચોરસ ટુકડા આપણે કરશું, સ્ક્વેરમાં કાપશું. ટમેટાને પણ કાપી લેશું એવી જ રીતે, અને લસણ અને મરચાંને આપણે સાથે વાટી નાખશું અથવા તો ચોપ કરી નાખશું. પહેલાં આપણે તેલ મૂકી દઈશું. આપણે આ રસાવાળું શાક કરીએ છીએ એટલે બહુ વધારે તેલ મૂકવાની જરૂર નથી હોતી. આવો નાનો ખાંડી દસ્તો ઘરમાં રાખવાનો અને એમાં લસણ અને મરચાં વાટી નાખવાના દરરોજ ફ્રેશ, એટલે બહુ જ સરસ સ્વાદ આવે ખાવામાં. થોડી હિંગ નાખી દઈશું. પહેલાં હંમેશા બટેટા જ નાખવાના, કારણ કે રીંગણા થોડા જલ્દી વધારે ચડી જાય છે બટેટા કરતાં, એટલે પહેલાં બટેટા નાખી અને એને 1 મિનિટ આવી રીતે પ્રોપર સોતળી લેવાના. હવે આપણે રીંગણાને આવી રીતે કટ કરીને પાણીમાં જ રાખવાના. હવે મીઠું નાખી દઈશું. અને થોડી 5 ચમચી જેટલી હળદર હલાવી અને પછી એને આપણે પાણી નાખીને ઢાંકી દઈશું. હવે આપણે જેટલું પાણી આપણને ગમે એટલું નાખી શકાય. રસાવાળું જેટલું આપણને શાક જોતું હોય એટલું, બહુ રસો ના જોતો હોય તો 1 કપ નાખીએ તો ચાલે. અને જો પ્રોપર રસાવાળું રીંગણા બટેટાનું શાક કરવું હોય તો આવી રીતે 2 કપ પાણી નાખી અને હલાવી નાખવાનું અને પછી ઢાંકીને એને થવા દઈશું. આપણે જો લસણ અને મરચાં ન ખાવા હોય તો આપણે એવોઈડ કરી શકાય અને ખાલી આપણા જે ગુજરાતી મસાલા છે એ નાખીને પણ શાક સરસ જ થશે. હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું. હવે લગભગ 7-1 મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ. એક આવી રીતે વાટકામાં કાઢી અને જોઈ લેવાનું કે રીંગણા આપણા ચડ્યા છે કે હજી વાર છે. લગભગ ચડી જવા આવ્યા છે રીંગણા આવી રીતે. હવે આપણે બધો મસાલો કરી દઈએ. જો ના થયું હોય તો પાછું 2-3 મિનિટ રહેવા દેવાનું અને લગભગ 10-1 મિનિટમાં તો થઈ જ જશે. 2 ચમચી ધાણા જીરું નાખ્યું છે, મરચું 1 લીલું નાખ્યું છે, એટલે અત્યારે આપણે લગભગ અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીએ છીએ. ગોળ પણ નાખી દેવાનો અત્યારે જ.
જો ગોળ ના નાખવું હોય તો પણ ચાલે, કારણ કે ઘણી વખત ગોળ ખાવાનું ઘણાને નથી ગમતું, તો અવોઇડ કરી શકાય. અને ટમેટાં પણ આપણે અત્યારે જ નાખી દઈશું. હવે જો આપણને આનાથી વધારે રસો જોતો હોય તો થોડું પાણી અહીંયા એડ કરી અને પાછું લગભગ આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું, એટલે બધા મસાલાનો સ્વાદ અંદર આવી જાય અને આપણા ટમેટાં પણ પ્રોપર ગળી જાય. હવે લગભગ 3 મિનિટ પછી પાછું આપણે ચેક કરીએ છીએ. બરાબર આવી રીતે ચેક કરી લેવાનું કે બટેટા પણ આપણા ચડી ગયા છે. રીંગણા અને બટેટા બંને ચડી જવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આ શાકની મજા તો જ આવે છે કે ઓવરકૂક પણ ના થવું જોઈએ અને એ કાચું પણ ના રહેવું જોઈએ, તો જ આપણને રીંગણા બટેટાનું શાક ભાવે છે. હવે અહીંયા જો આપણી ઘરે કોઈ મહેમાન આવતા હોય તો આપણે થોડું તેલ લઈ અને એમાં કાશ્મીરી મરચું નાખવાનું, તેલ થઈ જાય એટલે, અને ઉપર આપણે એમાં નાખી દેવાનું, એટલે સરસ રેડ કલર આવી જાય. અને જો ના ગમે ને આવું પ્લેન ભાવતું હોય તો આવું ખાવાનું. હવે આપણું શાક થઈ ગયું છે. આપણે થોડી કોથમરી નાખી અને હલાવી નાખીએ અને ગેસને બંધ કરી દઈએ. આવી રીતે કોઈ પણ રસાવાળા જ્યારે શાક હોય, બટેટા છે, રીંગણા બટેટા છે, ત્યારે આવી રીતે થોડું તેલ મૂકવાનું અને તેલ થઈ જાય એટલે એમાં ઓન્લી કાશ્મીરી મરચું જ નાખવાનું, બીજું તીખુંવાળું મરચું નહીં, કારણ કે આપણે ઓલરેડી એમાં મસાલા જે કર્યા છે ઇનફ છે, એટલે તીખાશની હજી જરૂર છે જ નહીં. આ ખાલી શો માટે આપણે કરીએ છીએ. નીચે લઈ આવી રીતે અને એમાં આપણે કાશ્મીરી મરચું 1 ચમચી નાખી દઈશું, એટલે એનો કલર બહુ જ સરસ આવશે અને તરત આપણે એને ઉપર આમ રેડી દેવાનું. હવે એનો એકદમ લુક્સ ફરી જશે અને જ્યારે પીરસીએ ત્યારે ખૂબ સરસ લાગશે. તો આપણું રીંગણા બટેટાનું શાક થઈ ગયું છે. એની સાથે બાજરાનો રોટલો છે, મરચાંનું અથાણું છે અને ખાટી કેરીનું અથાણું છે, જે આપણે બંને ઘરે જ બનાવ્યા છે. વઘારેલી ખીચડી છે અને એની સાથે છાશનો એક ગ્લાસ ખૂબ જ સરસ લાગે છે. તો આપણે બધા આવું સરસ હેલ્ધી ખાઈએ અને ખવડાવીએ.